હાજી, યુનિટ નંબર 3નો રીડ 1. પહેલો યુનિટ થોડો હિમાલય વાળો જોયો. એમાં બંને જે રીડ 1 અને રીડ 2 હતા એ હિમાલય સાથે કનેક્ટેડ હતા. બીજો યુનિટ જે જોયું તે ટેકનોલોજી અને મશીન સાથે કનેક્ટેડ હતો. તો એનો રીડ 1, રીડ 2, રીડ 3 ત્રણે ત્રણમાં મશીનની અને ટેકનોલોજીની વાતો હતી. રીડ 3 જે ખરો આપણો એ એન્વાયરમેન્ટ સાથે રિલેટેડ છે, પર્યાવરણ સાથે રિલેટેડ છે. તો એમાં બધી વાતો એ જ પ્રકારની હશે. અને પાઠ ચાલુ કરતા પહેલા વાત જણાવી રાખો કે કદાચ ખબર નહીં મારી પાસે જે કોપી આવી તેમાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, પણ તમારો પાઠ સરકાર તરફથી પૂરો નથી કરવામાં આવ્યો. જરા ચેક કરો છેલ્લી લાઈન. છેલ્લા 2-3 શબ્દો વાંચો એટલે તમને ખબર પડશે કે પાઠ પૂરો નથી એમ. એટલે હવે એમાં કેટલું બાકી રહી ગયું તે તો મને કેવી રીતે ખબર પડે એમ, કારણ કે મેં ટેક્સ્ટ બુક નથી બનાવી. એ લેખકોને ખ્યાલ આવે. જો હે યુનિટ 3 રીડ 1 હું એની જ વાત કરું છું. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ એટલે કે સ્ત્રીઓ, ફોરેસ્ટ્રી મતલબ કે જંગલ, વન. તો જંગલ માટે સ્ત્રીઓ અથવા તો વન માટે સ્ત્રીઓ. જોયું છેલ્લું વાક્ય કે પછી મારી ટેક્સ્ટ બુકમાં જ ખામી હતી? છેલ્લા 2-3 શબ્દો જુઓ. છેલ્લા 2-3 શબ્દો ખાલી. ધ, બેસ્ટ, પછી કંઈક વાક્ય છોડી દીધેલું છે. એટલે કદાચ the practice of community protection of forest has spread to many nearby villages. આમાં બરાબર છે. આ જે ખરું ને તેમાં હા આ જો આની ચોપડીમાં આજ નવી છે કે જૂની? નવી લાગતી છે. છેલ્લે નેબરિંગ વિલેજ પછી ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ પછી શું? એટલે આપણે હાજી હાજી ખ્યાલ આવી ગયો. હા જોઈએ, વાંધો નથી. જેટલું આપેલું છે તેટલું 2 લીટી ઓછી આવી શું ફરક પડે સાહેબ? આખો પાઠ ઓછો કરી નાખો, અમને કોઈ ફરક નહીં પડે. ચાલ્યા કરે. જોઈએ. સિન્સ ટાઈમ બિગેન, જ્યારથી સમયની શરૂઆત થઈ છે, આ પૃથ્વીનું સર્જન થયું છે, જ્યારથી આના પર કે નહીં કે જીવની ઉત્પત્તિ થઈ છે, તે નેચરલ એટલે કે કુદરતી રીતે બ્રોડ લીવ્ડ. બ્રોડ નો અર્થ થશે પહોળા, મોટા પાંદડાવાળા જે ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ, હિમાલયના પર્વત પર જે સરસ મજાના વિશાળ પાનવાળા લીલાછમ જે વૃક્ષો ખરા, એના જે જંગલો જે ખરા, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. સિગ્નિફિકન્ટ નો અર્થ થશે ઇમ્પોર્ટન્ટ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં આ જંગલોએ, ઉત્તર પ્રદેશ બાજુ, આપણા બાજુની વાત નથી, ઉત્તર પ્રદેશ બાજુ આ જે જંગલો જે ખરા, કારણ કે ત્યાં હિમાલય નજીક પડે. ઉત્તર પ્રદેશ પછી કદાચ કે ઉત્તરાંચલ, કદાચ એક્ઝેક્ટ આઈડિયા નથી. જોઈએ નકશો જોઈએ આપણે. એમણે બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઇનફેક્ટ હકીકતમાં તો ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે પાયો ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. જે પર્વત વિસ્તારના જે ગામડાઓ ખરા એનો ઇકોનોમી એટલે કે જે અર્થતંત્ર ખરો, આખા અર્થતંત્રનો પાયો છે, એનો આધાર જ આ જંગલો છે. એમ કહીએ તો વાંધો નથી. આવું તો કદાચ પેલા યુનિટ 1 ના રીડ 2 માં પણ કંઈક આવી વાતો હતી. પેલા અલીભાઈ જે ખરા એ હિમાલયના પર્વતવાળા બધા વિસ્તારોમાં જ ફરતા અને ત્યાંથી કઈ ફળ ને પેલા પથ્થરો મળતા અને આવું બધું હર્બ્સ, જડીબુટ્ટી ને આવું બધું વેચતા. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે લીલાછમ લીલા પાંદડાઓ અને લીલું ઘાસ પ્રોવાઈડ ફોડર
ફોર ધ એનિમલ્સ, જેને આપણે એવું કહી શકીએ કે પશુઓ માટે ચારો કે ને કે મળી રહી છે. હુઝ ડંગ, અને પાછા એ જે પ્રાણીઓ જે ખરા એનું છાણ જે ખરું ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર્સ, ફર્ટિલાઇઝર્સ એટલે ખાતર, ફોર ધ ક્રોપ લેન્ડ્સ, ક્રોપ લેન્ડ એટલે ખેતર તમે કહી શકો. આમ પ્રોપર વેમાં ખેતર નહીં હોય બટ ત્યાં ખેતી થતી હોય. હમણાં ગયા વીકમાં જ મહારાષ્ટ્ર 2 દિવસ ફરવાનું થયું, તો ત્યારે ત્યાં પણ જોયું કે પર્વત હોય, થોડીક જગ્યા એ લોકોને સપાટ જગ્યા મળી જાય ત્યાં એ લોકો ખેતી કરી નાખે પર્વત વિસ્તારમાં. તો ખેતર માટે ખાતર તરીકે ઉપયોગમાં લેવાય એવું છાણ, જેને આપણે છાણિયું ખાતર કહીએ, તો એ પ્રાણીઓના છાણમાંથી અવેલેબલ છે. ડ્રાય ટ્વિગ્સ, સૂકા ડાળખા, એન્ડ બ્રાન્ચીસ, ડાળીઓ, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક, ઘરેલું, કુકિંગ ફ્યુલ, ઘરે ચૂલો ચલાવવાનો, તો તેના માટેનો એકમાત્ર કોઈ સોર્સ હોય તો એ આવા સૂકા ડાળખા અને ડાળીઓ વૃક્ષોની, એને તોડી તોડીને એ લોકો સળગાવે અને એમાંથી ચૂલો કરે અને એમાંથી ખાવાનું બનાવે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, જંગલોમાંથી એમને બહુ મોટા પ્રમાણમાં ફળ મળે છે. એડિબલ નટ્સ, ખાવા લાયક પેલા અખરોટ ને એવી રીતનું હોય. નટ એટલે એવા ફ્રૂટ કે જેની ઉપર કંઈક શું કહેવાય કવર જેવું હોય, લેયર હોય, લેયર તો બધામાંથી પણ પેલું કવર જેવું હોય. છોડા, ફાઈબર્સ, રેસાઓ મળે. હર્બ્સ એટલે કે જડીબુટી મળે ફોર લોકલ કન્ઝમ્પશન, ત્યાંના જે લોકલ માણસો ખરા એના ઉપભોગ માટે અથવા એના ઉપયોગ માટે એમને જંગલમાંથી ફ્રૂટ્સ મળે, નટ્સ મળે, ફાઈબર્સ અને હર્બ્સ મળે છે. આટલી વસ્તુઓ એ લોકો પોતાના વપરાશ માટે જંગલોમાંથી મેળવી લે છે. The forests break the flow, ફ્લો એટલે પ્રવાહ, વહેણ, ઓફ ધ સિઝનલ રેનફોલ, જે ઋતુગત ચોમાસામાં જે વરસાદ પડે છે એનો જે પ્રવાહ ખરો, ધેટ લેશિસ, એ ધસમસતો પ્રવાહ જતો, એમ તો લેશ એટલે ચાબુક થાય, પણ એ કે નહીં કે પ્રવાહ પોતાની સાથે બધું લેતું જતું હોય. ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર, સ્લોપનો અર્થ થશે ઢાળ, ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, ચોમાસા દરમિયાન, ડ્યુરિંગ ધ મોન્સૂન, ચોમાસા દરમિયાન, એવરી યર, દર વર્ષે આ પર્વતમાળા પરથી ના ઢાળ પરથી જે વરસાદનું પાણી ધસમસતું વહી જતું હોય એનાથી એનાથી તકલીફ એ પડે કે જમીનનું ધોવાણ થાય. જમીનનું ધોવાણ થશે તો અમુક વૃક્ષો પણ ઉખડશે, જે રીતે આપણે બહાર પેલું એક ઝાડ પડી જાય એવું જ છે. ત્રીજો કે નહીં કે એ થશે કે પાણી જમીનમાં પચશે જ નહીં, ધસમસતું વહી જ જશે, તો એને કારણે ઉનાળામાં તકલીફ પડશે. બધું કીધું છે એમણે, જરા જોઈએ. તો એને અટકાવે છે જંગલો, આ બધું થતા અટકાવે છે. ધીસ ક્રિએટ્સ, આને કારણે ભાઈ ધીસ ક્રિએટ્સ, આને કારણે બને છે, શું બને છે? સ્પ્રિંગ્સ, સ્પ્રિંગનો અર્થ થાય છે ઝરો, ઝરામાં સમજણી પડે તો નાનું ઝરણું. એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, અને આખું વરસ વહેતું હોય એવું ઝરણું પણ બને. વિચ આર વાઇટલ, વાઇટલનો અર્થ હશે ઇમ્પોર્ટન્ટ, ગ્લોસરી પણ જરા ચેક કરતા રહેવાની. ઇમ્પોર્ટન્ટ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર ડેઝ, ઉનાળાના ગરમ દિવસો જ્યારે આવે ત્યારે પર્વત પર રહેતા લોકો માટે અને એમના પ્રાણીઓ માટે આ જ નાના નાના ઝરણા, ઝરા, એ એમના માટે ત્યારે ઉપયોગી સાબિત થાય છે. ફોર મેની યર્સ, બહુ વર્ષોથી, લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ, ડિસ્ટ્રોયનો અર્થ થાય નાશ કરવો. વર્ષોથી, તેમ છતાં આટલું બધા એના ફાયદા છે, લોકોને ફાયદો છે, પર્યાવરણને ફાયદો છે, તેમ છતાં વર્ષોથી લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ, આ જે સમૃદ્ધ વન્ય રિસોર્સ, સંસાધન જે ખરા, રિસોર્સ એટલે સંસાધન,
સંસાધન આ રીતે નહીં લખાશે. એ સંસાધન જે આ સમૃદ્ધ વન્ય સંસાધનો જે ખરા એનો જે વિશાળ વિસ્તાર એનો કે નહીં કે નાશ કરી નાખતા હતા એ લોકો. કહેવાનો મતલબ એ છે કે વૃક્ષોને કાપી નાખતા હતા. જંગલમાં તો શું હોય? વૃક્ષો. એનાથી જેટલો ફાયદો થતો હતો એ ફાયદો હોવા છતાં પણ આ લોકો વૃક્ષો કાપતા હતા. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ આ વિસ્તારમાં છે. આપણે જવું હોય તો ઉજ્જૈન થઈને એવી રીતે આગળ જવાય અને હરિયાણા ઉત્તર પ્રદેશથી પણ ઉપર ઉત્તર પ્રદેશ જે ખરું તે અહીંયા કંઈક પૂરું થઈ જાય છે. એની ઉપર આ તેહરી ગઢવાલ વિસ્તાર છે. વર એક્સપ્લોઇટેડ. એક્સપ્લોઇટેડ શબ્દ ગ્લોસરીમાં જો આપેલું છે. આ તો તમને બતાવવું પડે કે અહીંયા આપેલું છે એમ. એક્સપ્લોઇડ. હા, ગેરફાયદો ઉઠાવવો અથવા શોષણ કરવું. પોતાના અંગત ફાયદા માટે કોઈકનો આપણે મિસયુઝ કરીએ, શોષણ કરવું. ટુ સપ્લાય ટિમ્બર. ટિમ્બરનો અર્થ થશે ઇમારતી લાકડું. ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. જે સપાટ જગ્યાઓ જ્યાં છે ત્યાં રેલવેના પાટા નાખવા માટે, રેલવેના ટ્રેક નાખવા માટે એ લોકો પર્વત પરથી વૃક્ષો કાપી કાપીને લઈ આવતા હતા. ઇમારતી લાકડું જેમાંથી આવું કંઈક બની શકે તેની જગ્યા પર એને ત્યાં નાખે. ટ્રેનના પાટા નાખ. અત્યારે પણ તમે તો કદાચ એવું જોયું જ હશે કે ટ્રેનનો જ્યારે ટ્રેક બનાવવામાં આવે છે ત્યારે પહેલા તો ખબર નહીં, બધું આપણે જોયું નહીં હોય, બટ કપચી હોય છે, જો જોયું હોય તો કપચીની ઉપર પેલા સિમેન્ટના થાંભલા હવે નાખેલા હોય છે અને સિમેન્ટના થાંભલાની ઉપર રેલવેના પાટા એ લોકોએ મૂકેલા ફિટ કરેલા હોય છે. આ લોકો એ જમાનામાં એટલી બધી સુવિધા નહીં હતી. હવે સિમેન્ટના લાકડા ત્યાં સુધી કેવી રીતે પહોંચે? સિમેન્ટના જે થાંભલા ખરા તે ત્યાં સુધી નહીં પહોંચે. ત્યાં લાકડા અવેલેબલ હતા. એ લોકો લાકડા કાપી કાપીને મૂકી દેતા હતા. પછી ધીમે ધીમે તો પછી આ સિમેન્ટના થાંભલા કેમ આવ્યા? આનાથી પર્યાવરણને નુકસાન છે, નંબર 1. બીજું, લાકડા જે ખરા તે વરસાદમાં ભીંજાઈ જાય, ધીમે ધીમે કરતા કોઈ જાય. સિમેન્ટમાં તો કઈ વાંધો જ નથી, એ તો પાકું થશે. એટલે તો આ ત્યારે આ વ્યવસ્થા હતી. એટલે એ લોકો વૃક્ષોને કાપીને એમાં રેલવેના ટ્રેકમાં એનો ઉપયોગ કરતા. યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન. ખેતી કરવી. કલ્ટિવેટર. કદાચ આનો તો માત્ર કલ્ટિવેશન જ આવશે. કલ્ટિવેશન એટલે ખેતી. ખેડૂતના દીકરાને તરત સમજ પડે કે આ મારતા છે કલ્ટિવેટર. આજે સવારે જ કે ને કે મોકલેલા હતા માણસને કલ્ટી મરાઈ આવ્યા. ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોઝ. જે યુરોપિયન પ્રજા એ જમાનામાં, બેટા 100 વર્ષ પહેલાની વાત છે, 1930s 40s ની આસપાસ. એટલે એ જમાનામાં જે યુરોપિયન પ્રજા અહીંયા હતી ત્યારે તો અંગ્રેજો હતા અને એ લોકો મસૂરીમાં જે યુરોપિયન પ્રજા રહેતી હતી. અહીંયા અંગ્રેજો એટલે ઇંગ્લેન્ડના અંગ્રેજોની વાત નથી, યુરોપિયન પ્રજા કીધું છે. એ ત્યાં કંઈક રહેતા હશે અને એ લોકો મસૂરીમાં કંઈક બટાકા જેવો કોઈક પાક લેવા માંગતા હતા જેનાથી એ લોકોને ફાયદો થાય. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. અને એ જે ઓકના બહુ જ મોટા પ્રમાણમાં ત્યાં વૃક્ષો હતા, જંગલ જેવું હતું. તો એને લોકો વિચાર કરતા કે અહીંયા આપણે આ સાફ કરી નાખીએ, અહીંયા સાફ કરી નાખીએ, ઝાડવા કાપી નાખીએ, વૃક્ષો જે ખરા એને પેલા રેલવેના ટ્રેકમાં ઉપયોગમાં લઈ લઈશું અને જે જગ્યા જે ખરી તેમાં આપણે બટાકા જેવો કંઈક પાક ઉગાડીએ. હવે લોચો એ પડ્યો, there was clearly a contradiction. કોન્ટ્રાડિક્શન નો અર્થ જરા ગ્લોસરીમાં જોતા રહ્યો બેટા. બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ. ગામડાના તાના જે લોકો જે ખરા, ગ્રામ્યજનો, ગામવાલો, એમની જે પાયાની જરૂરિયાત એ એમાંથી સંતોષાતી હતી. એમને પાણી, જંગલોને કારણે પેલા ઝરણા બનતા ને એનાથી પાણી મળતું, પશુઓને ચારો મળતો, જે ગામવાળા લોકો હતા એને ફળ મળતા, જડીબુટ્ટી મળતી, આ બધી વસ્તુઓ એમના માટે અવેલેબલ હતી. એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. પણ જે રાજ્ય સરકાર ત્યાંની જે હતી તે જમાનામાં, જે અંગ્રેજો હતા તે, એ લોકોએ તો આમાંથી રૂપિયા બનાવવા હતા. આમાં વિરોધાભાસ થયો. ઇન 1930, 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગેન, એમણે શરૂ કર્યું.
નોન કોઓપરેશન. હવે સમજો આ શબ્દ કેવી રીતે બન્યો છે તે હું ભલે નહીં દેખાઉં. ઓરિજિનલ શબ્દ છે ઓપરેટ, કોઈ કામ પોતાની રીતે કરવું, ઓપરેટ કરવું. કોમ્પ્યુટર ઓપરેટ કરે, ડીજે ઓપરેટ કરે, મશીન ઓપરેટ કરે, ઓપરેટ કરવું એટલે ચલાવવું. હવે જ્યારે તમે બીજાના સાથ સહકારથી કોઈ કામ કરો તો એને કહેવાય કોઓપરેટ. કો નો અર્થ થાય સાથે, કો શબ્દ જ્યાં પણ લાગે એટલે સમજવાનું સાથે. આના પરથી શબ્દ બન્યો છે કોઓપરેશન, જેને આપણે ગુજરાતીમાં કહીએ સહકાર. એના પરથી શબ્દ બન્યો છે કોઓપરેટિવ બેંક, કોઓપરેટિવ સંસ્થા. એ આ રીતે આવ્યું છે. નોન કોઓપરેશન એનું વિરોધી અસહકાર ની એમણે ચળવળ ચલાવી, કોલ્ડ સત્યાગ્રહ. હવે તમને આ સવાલ પૂછાય, વોટ ઇઝ અ સત્યાગ્રહ? સત્યાગ્રહ ઇઝ અ ફોર્મ, એક સ્વરૂપ છે. શાનું સ્વરૂપ છે? ફોર્મ એટલે સ્વરૂપ. ઓફ પીસફુલ, શાંતિપૂર્વક રીતે રેઝિસ્ટન્સ એટલે કે વિરોધ પ્રદર્શિત કરવાનો. ટુ ઓપ્ટેન જસ્ટિસ, ઓપ્ટેન એટલે ગેટ, મેળવવું. શું મેળવવાના? તો કે જસ્ટિસ એટલે કે ન્યાય મેળવવાના. ઇન ઓપોઝિશન ટુ, ઓપોઝિશન એટલે વિરોધ, ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. ઓપ્રેસિવ શબ્દનો મિનિંગ તમે ચેક કરશો, ગ્લોસરીમાં આપ્યો છે. ઓપ્રેસિવ એટલે હા અન્યાયી, જાલિમ. હવે સમજો વોટ ઇઝ સત્યાગ્રહ. એમણે કે ને કે અસહકારનું આંદોલન સત્યાગ્રહના નામથી એને સત્યાગ્રહ, અમે સત્યાગ્રહ કરીશું. અસહકારનું આંદોલન ચાલુ કર્યું. કેવી રીતે? હવે સત્યાગ્રહ એટલે શું તે પહેલા અહીંયા સમજી લઈએ કે સત્યાગ્રહ ઇઝ, સવાલ પૂછાય વોટ ઇઝ અ સત્યાગ્રહ? સત્યાગ્રહ ઇઝ અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓપ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે. જસ્ટિસ એટલે કે ન્યાય મેળવવા માટે, જસ્ટિસ એટલે ન્યાય, ઓપ્ટેન એટલે મેળવવું. ન્યાય મેળવવા માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરવાનો. પણ કોની સામે વિરોધ પ્રદર્શિત કરવાનો છે? ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ, કે જંગલ ખાતાના જે અન્યાયી કાયદાઓ હતા એની વિરુદ્ધમાં આપણે કે ને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરવો છે. સરકારની સામે હોય તો સરકારની સામે, કોઈ વન વિભાગ હોય તો વન વિભાગની સામે, કલેક્ટરની ઓફિસની સામે ભાઈ કે ને અમે પેલું તંબુ તાણીને બેસશું, અમારી માંગે પૂરી કરો, એવા કોઈ સૂત્રોચ્ચાર નહીં મળે. કોઈ રસ્તા રોકવાના નહીં, કોઈ જગ્યા પર મારામારી નહીં, કોઈ પબ્લિક બિલ્ડિંગ હોય તેને નુકસાન નહીં, કંઈ નહીં. બસ અમે અહીંયા બેસી ભૂખ હડતાળ. એને કહેવાય સત્યાગ્રહ. ઇન ધેટ યર, તે વર્ષે a large number of people were killed in તિલારી. આ તિલારી એક વિસ્તારનું નામ છે. એમાં બહુ બધી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. કેમ મારી નાખવામાં આવ્યા? એમણે સત્યાગ્રહ કર્યો, મારી નાખો. બાય કોણે મારી નાખ્યા? બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલના જે હથિયારબંધ સૈનિકો જે ખરા રાજ્યના, એમણે બહુ બધા લોકોની કતલ કરી. કેમ અને ક્યારે કતલ કરી? વેન દે ફોર્મ અ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે વિરોધ, મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, જંગલ ખાતાની જે ઓફિશિયલ, ઓફિશિયલ એટલે કે સત્તાવાર જે નીતિ હતી, એમણે પોતે આ કાયદો બનાવેલો કે અમે આ રીતે અહીંથી વૃક્ષોને કાપીશું, એનો ઉપયોગ આ જગ્યા પર કરીશું, અહીંયા જે ખરું તે આપણે બટાકા ઉગાડવાના છે. હવે આ જે સત્તાવાર પોલિસી જાહેર કરેલી હતી, આનો કાયદો બનાવેલો હતો, એનો ગામવાળાએ વિરોધ કર્યો. એ વિરોધ કર્યો, સત્યાગ્રહ કર્યો. એમાં જે રાજ્યના જે સૈનિકો ખરા હથિયારબંધ, પેલા લોકો ત્યાં ખાલી બેસવા આવેલા હતા. બસ અમે અહીં બેસીને વિરોધ કરીશું, કઈ નહીં, બસ આખો દિવસ બેસી રહે. અમે કોઈ રસ્તા નથી રોકવાના, અમે કોઈને નુકસાન નથી કરવાના, અમે કોઈ મારામારી નથી કરવાના, અમે કોઈ સૂત્રોચ્ચાર પણ નથી કરવાના, કઈ નહીં, બસ અમે પોસ્ટર લગાવી દઈશું, સત્યાગ્રહ આંદોલન, બસ અમે બેસીએ છીએ. તો એને પેલા હથિયારબંધ પોલીસ બંદૂક સાથે એ લોકોને મારી નાખ્યા. એટલે આપણને એ ખબર પડી જોઈએ કે આ કઈ પરિસ્થિતિમાંથી બધું આવેલું છે. લોકો
જંગલને બચાવવા માટે કેટલા પ્રયત્નશીલ છે. લુક એટ ધ પિક્ચર. ચિત્ર જુઓ. મેં અલગ ચિત્ર લીધું છે, તમને અલગ ચિત્ર ડ્રોઈંગ વાળું છે. વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? દેર આર સમ મેન. પણ આ માણસો છે, પુરુષો છે, વિમેન સ્ત્રીઓ છે, એન્ડ ચિલ્ડ્રન બાળકો પણ છે. એમ્બ્રાસિંગ. એમ્બ્રાસ નો અર્થ થાય હગ. હગ એટલે ભેટવું. ધ ટ્રીઝ, એવું વૃક્ષોને ભેટા છે. ધ ટુ મેન, બે પુરુષો ફોટામાં તમને બતાવ્યા છે. વિથ, અહીંયા નહીં, તમારા ફોટામાં, વિથ સોઝ. સો એટલે હેક્સો, સાંભળ્યું તો કરવત. જે લોકોએ હાથમાં પકડેલું છે ને એને કરવત કહેવાય. ઇન ધેર હેન્ડ્સ, એ લોકો હાથમાં કરવત પકડીને ઊભા છે. દે વોન્ટ ટુ કટ. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તેઓ વૃક્ષો કાપવા માંગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ લોકો વૃક્ષોને બચાવે છે. દે ડુ નોટ અલાઉ ધેમ. નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી એન્ડ હેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાઉ. અલાઉ, ઈગર, એક્સપેક્ટ, રેડી, એની સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. ટુ ડુ, દે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ. તેઓ ગામના લોકો જે ખરા, પેલા બે જણા કરવત લઈને આવ્યા છે વૃક્ષો કાપવા માટે, એને પરમિશન જ નથી આપતા કે લોકો વૃક્ષોને કંઈ પણ નુકસાન કરી શકે. એઝ, કારણ કે, એઝ એટલે કારણ કે, એઝ એટલે કારણ કે, ધે આર ઇમોશનલી, ભાવનાત્મક રીતે, લાગણીથી એ વૃક્ષો સાથે જોડાયેલા હતા, એટેચ હતા. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. અને આ જે ચળવળ હતી એને પાછળથી ચિપકો મુવમેન્ટ, વૃક્ષોને બચાવવા છે, ચીપકી જાવ ભાઈ. ચિપકો ચળવળ નું નામ આપવામાં આવ્યું. ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલોને બચાવવા માટે લોકો, ભાઈ તમારે જો કે ને વૃક્ષો કાપવા છે તો પેલા અમને કાપી નાખો, અમને મારી નાખો. ધ મુવમેન્ટ સેવ્ડ, આ જે ચળવળ ચલાવી એને કારણે, ધ ગ્રીન ફોરેસ્ટ, લીલા જંગલો જે ખરા એ બચ્યા. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણ પણ રક્ષણ થયું. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. પોસ્ટ નો અર્થ થાય પછીથી. ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. આ સત્યાગ્રહ મુવમેન્ટ જે ચળવળ ચાલેલી હતી, સત્યાગ્રહ થયેલો હતો, ચળવળ ચાલેલી હતી. ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ધ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ. અને આ જે ખરું, આ ફેલ શબ્દનો અર્થ થાય કટ. સમજો, આ ચળવળ જે ચાલેલી હતી, સત્યાગ્રહ થયેલો, આંદોલન થયેલો, ચિપકો મુવમેન્ટ થયેલી, જેમાં લોકો પોતા એ કે ને કે વૃક્ષોને ભેટેલા આવી રીતે. અને ત્યાર આ આઝાદી પહેલા પણ થયેલું, 1930, 35, 40 ની આસપાસ. અને આઝાદી મળી 1947 ત્યાર પછી પણ કે નહીં કે આ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ, આઝાદી પછીની પણ ચિપકો મુવમેન્ટ ચાલુ જ રહ્યું. કારણ કે એ વિસ્તારમાં લોકો જે ખરા તે પેલા અમુક અમુક અંગ્રેજો તો પછી બહુ મોડે મોડે થઈ ગયેલા હતા. આપણે 9મા ધોરણમાં ગઈકાલે જ રસ્કિન બોન્ડ વાળો પાઠ ચલાવ્યો. ધ ટ્રેન ઓફ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. તો રસ્કિન બોન્ડ આખી જિંદગી એને અહીંયા જ કાઢી. હમણાં સુધી અહીંયા જ રહ્યા. એ ઓરિજિનલ તો બ્રિટિશર માણસ, રસ્કિન બોન્ડ. એમનો જન્મ પણ ઇન્ડિયામાં, જીવા પણ ઇન્ડિયામાં. એટલે અમુક લોકો તો હજુ અંગ્રેજો એવા કોઈ કોઈ જગ્યા પર હશે કે જે લોકો કે ને કે હજુ ઇન્ડિયામાં જ રહી છે. તો એટલે એ લોકોએ વૃક્ષો કાપવાના ચાલુ રાખ્યા, તો આ લોકોએ પણ પોતાની ચળવળ આઝાદી પછી પણ ચાલુ જ રાખી. ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ, આજે લોકો એકદમ નાના રૂટ લેવલ પર જઈને કામ કરેલું હતું. એવું નહીં કે કઈ પ્રોબ્લેમ કોઈ અલગ જગ્યા પર છે, સોલ્યુશન આંદોલન બીજી કોઈ અલગ જગ્યા પર થાય છે. જે જગ્યા પર પ્રોબ્લેમ છે એ જગ્યા પર ગઈને એક્ઝેક્ટ જે કામ કરવાનું છે. બાકી વૃક્ષો બચાવવાના છે, અને આપણે તે વૃક્ષો બચાવવાના છે સોનગઢ બાજુ સપોઝ કરો, અને આપણે સુરતમાં આંદોલન કરતા હોઈએ, હમારી માંગે, અલ્લા પણ ત્યાં કામ કરો ને. આ લોકોએ એ જ કર્યું. જે જગ્યા પર જે કામ કરવાનું છે એ જગ્યા પર જઈને એમણે એ કામ કર્યું. એને કહેવાય ગ્રાસ રૂટ્સ. ઘાસના જે આમ જોવા જઈએ તો બહુ નાનું કામ એ રીતે પણ લઈ શકો, પણ નાના લેવલ પર એમણે કામ કર્યું. અમારે કે આખા કે ને કે દેશમાં ને બધે હોવા નથી કરવી, એમણે એકદમ મૂળમાં જઈને કામ કર્યું, સંઘર્ષ કર્યો.
અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ. કોમર્સ વાળાને મારે કોમર્શિયલ શું કહેવાય તે સમજાવવું નહીં પડે. એ વૃક્ષો કેમ કાપવામાં આવતા તો કે એને વેચીને રૂપિયા કમાવાના. એ લોકોની પોલિસી ત્યાંની સરકારની તે સમયે આ હતી. ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના હા, ઉત્તર પ્રદેશના જે ઉત્તર પ્રદેશમાં જે હિમાલય પર્વત ત્યાંથી જે દેખાતો હશે, જે લાગુ પડતો હશે, એના જંગલોમાંથી વૃક્ષો જે રૂપિયા કમાવાના હેતુથી વૃક્ષો કાપવામાં આવતા હતા. એના માટે એ લોકો બહુ જ ગ્રાસ રૂટ લેવલ પર મૂળમાં જઈને કામ શરૂ કર્યું. અને એને કારણે અસર એની શું આવી? હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકારે ફરીથી વિચાર કરવો પડ્યો ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી, કે આપણે આ પોલિસીમાં કંઈક ફેરફાર કરવો પડશે. ત્યાંના લોકો આનો ભયંકર વિરોધ કરે છે. હવે આવશે. કોમર્શિયલ ફેલિંગ મતલબ કે વ્યવસાયિક કાપણી. વૃક્ષોની વ્યવસાયિક એટલે કે પૈસા કમાવા માટે જે કાપણી કરવામાં આવે છે, ઇનફેક્ટ હકીકતમાં તો ઇઝ નાઉ બેન્ડ, એના પર હવે પ્રતિબંધ મુકાયો છે. અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટરથી ઊંચાઈ વાળા વિસ્તારમાં તમે જો વૃક્ષો કાપતા પકડાવ તો કદાચ જેલ પણ થાય. બટ ધેર આર લાર્જ એરિયાઝ. હવે પ્રતિબંધ તો મુકાઈ ગયો, પણ ત્યાર પહેલા જે નુકસાન થયું તેનું શું? બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. અપગ્રેડ શબ્દ સાંભળ્યો હોય. અપગ્રેડ એટલે ઉપર તરફ જવું, સ્તર વધવું, વધારે સારી ગુણવત્તા વાળું બનાવવું, અપગ્રેડ. ડાઉનગ્રેડ અથવા ડીગ્રેડ મતલબ કે એની ગુણવત્તા ઘટી, એનું સ્તર નીચે આવ્યું. એ સાહેબ જંગલોનું સ્તર નીચે આવ્યું એટલે શું કહેવા માંગો? કઈ સમજાયું નહીં. વેરી સિમ્પલ. પહેલા જે એક વિસ્તારમાં 5000 વૃક્ષો હશે, એની જગ્યા પર હવે કે સાહેબ 1.5 કે 2000 વૃક્ષો જ છે. જંગલ તો છે, પણ વૃક્ષોનું પ્રમાણ ઓછું થઈ ગયું. એટલે એનાથી જે ફાયદા થતા હતા તે પણ ઓછા થઈ ગયા. આ લોકોએ વર્ષો સુધી કાપ્યા જ કર્યા વૃક્ષો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ. હવે આ સમજો. ઓરિજિનલ શબ્દ ફોરેસ્ટ બધાએ સાંભળેલો. ફોરેસ્ટ એટલે જંગલ અથવા તો વન. આના પરથી શબ્દ બન્યો એફોરેસ્ટ. એફોરેસ્ટ શબ્દનો અર્થ હશે વનીકરણ કરવું. મારું ગુજરાતી રસોઈ દીર્ઘની બાબતમાં કાચું. એના પરથી શબ્દ બન્યો રીએફોરેસ્ટ. હવે કદાચ આ શબ્દનું ગુજરાતી ખબર પડી જાય. પુનઃ વનીકરણ. સમજો, નવું જંગલ નથી ઉગાડવાનું. જંગલ હતું જ, ત્યાં વૃક્ષો પણ હતા, હમણાં પણ છે, પહેલાની સરખામણીમાં ઓછા છે. તો આપણે વધારે વૃક્ષો ત્યાં ઉગે એવી વ્યવસ્થા કરી નાખીએ. એને કહેવાય પુનઃ વનીકરણ. તો એમણે એ જંગલ વન વિભાગ જે ખરો આ બાબતમાં નિષ્ફળ ગયો. એઝ અ રિઝલ્ટ એના પરિણામ રૂપે ધેર ઇઝ નાઉ અ સિવર સ્કેરસિટી. સખત અછત છે, સખત તંગી છે. સાની? એનિમલ ફોડર. પશુઓનો ચારો જે ખરો એની ત્યાં તંગી પડવા માંડી. ડોમેસ્ટિક ફ્યુલ, ઘરેલું બળતણ માટે શું કરવાનું? ચૂલો કઈ રીતે સળગાવીએ? વૃક્ષો ઓછા છે. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. પાણીની પણ એક્યુટ નો અર્થ થાય સખત. પણ આ કયું સખત? કે સાહેબ આજે એકદમ સખત છે એવું નહીં. એક માહોલ એવો બન્યો બહુ વધારે પડતું. પાણીની ત્યાં શોર્ટેજ થઈ ગઈ, તંગી થઈ ગઈ. આજની ત્યારે થોડું થોડું પરિસ્થિતિ આવી બગડી ગયેલી હતી. ધ વિમેન સફર ધ મોસ્ટ. અને આનાથી સ્ત્રીઓને સૌથી વધારે સહન કરવાનું આવ્યું. સાહેબ એમાં સ્ત્રીઓએ શું સહન કરવાનું આવ્યું? સાની તંગી થઈ? એનિમલ ફોડર, પશુઓ માટે ચારો નહીં, જલ્દી મળે નહીં. ડોમેસ્ટિક ફ્યુલ એટલે કે ઘરમાં ચૂલો કેવી રીતે સળગાવવાનો, એની એક તકલીફ. અને એક્યુટ વોટર શોર્ટેજ એટલે કે ભાઈ પાણીની સખત તંગી થવા માંડી. આને કારણે સ્ત્રીઓએ જબરજસ્ત સહન કરવું પડ્યું. કેટલી હદે સહન કરવું પડ્યું? ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ. એ જે પર્વત વિસ્તારના ઘણા બધા વિસ્તારમાં, પર્વતના હિમાલય વાળો જે વિસ્તાર ખરો તેમાં બહુ બધો વિસ્તાર એવો ખરો, ટેકરિયાળ વિસ્તાર.
Women now have to walk all day to collect the daily requirements. સ્ત્રીઓએ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે, સ્ત્રીઓએ આખો દિવસ ચાલવું પડતું હતું, દૂર દૂર સુધી ચાલીને જવું પડે. ટુ કલેક્ટ શાના માટે, શું કલેક્ટ કરવાનું, ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર, ચારો, બળતણ માટે ચૂલો સળગાવવા માટેના લાકડા અને પાણી મેળવવા માટે એ લોકોએ દૂર દૂર સુધી ચાલતા ચાલતા જવું પડે પાણીની શોધમાં, ચારાની શોધમાં. હવે આપણને એવું લાગે કે આ તો ઠીક છે ભાઈ, કે ને કે એટલી બધી હું સાહેબ તો લઈ આવે ને એમ. આ પરિસ્થિતિ એટલી હદે બગડેલી, પાછા કે ને કે યુટ્યુબ પર કે ને કે હું બતાવી પણ શકું, પણ પાછો આપણો વિડીયો પણ કે ને કે જતો હોય. યુટ્યુબ પર તમે સર્ચ કરો વોટર વાઇવ્સ, વોટર વાઇફ અથવા વોટર વાઇવ્સ. સાહેબ એટલે વોટર વાઇફ એટલે પાણી પત્ની, હસબન્ડ અને વાઇફ. આ કે ને કે જે વેબ સિરીઝમાં જે વેબ સિરીઝ તો શું કહેવાય, જે વિડીયોમાં જે બતાવ્યું છે ડોક્યુમેન્ટરી પર, તેના આધારે હું તો વાત કરું કે સ્ત્રીઓ જે ખરી તે આ બધી બાબતથી એટલી કંટાળી, કારણ કે ઘરના કામ તો કરવાના જ છે. હવારે રાંધીને નીકળે, આખો દિવસ બસ રખડી રખડીને પાણી શોધશે, ચારો શોધશે, આખો દિવસ રખડીને આવેલી, ચારો ઉચકીને આવેલી કે પાણી ઉચકીને આવેલી હોય, 5-5, 7-7 કિલોમીટર કદાચ દૂર સુધી જતી હોય, અને એ પાછું ચારો લઈને આવે અને પાછા ઘરના કામ તો કરવાના હજુ બાકી જ છે. ઘરે આવે એટલે પાછું કે ભાઈ ખાવાનું બનાવો, વાહણ માંજો, કપડાની ઘડી વાળો. એટલે સ્ત્રી જે ખરી, ખબર નહીં આવો કોઈને વિચાર આવ્યો હશે, પણ જે એક પતિ અને એક પત્ની, તો પત્ની પોતાના પતિને ફોર્સ કરે તમે મહેરબાની કરીને બીજા લગ્ન કરો. આમ આપણને મજાક જેવું લાગતું હોય, આમ આપણને હસવું આવતું કે મારું ને. આ એક સ્ત્રી માટે, આમાં એટલા માટે જ કીધું ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, કે સ્ત્રીઓએ આમાં કેટલું સહન કરવાનું, કે પોતાના પતિને જાતે કોઈ આવું કીધું અને પછી કેવો એવો ટ્રેન્ડ જેવો જ ચાલુ થઈ ગયો તાણે તે બાજુ, કે ભાઈ બે પત્ની રાખવાની, એક અથવા તો 3 પત્ની જો કોઈને એવી રીતે પોસાતો હોય, કેવી રીતનું હોય તો, કે જેથી કરીને એક પત્ની ઘર સંભાળે, બીજી જે ખરી તે ચારો શોધવા જાય, પાણી શોધવા જશે, એ એનું કામ, વારા ફરતી વારો રાખે, વારા ફરતી વારો, કે ભાઈ એક અઠવાડિયું હું કે ને કે ચારો શોધવા માટે જઈશ, અથવા તો એક 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 દિવસ હું જાઉં, બીજે દિવસે તું જા, બીજે દિવસે મને થોડોક આરામ મળે. આ વ્યવસ્થા ત્યાંના લોકોએ પછી ધીમે ધીમે ડેવલપ કરવી પડી. આવું હું નથી કેતો, એ વિડીયોઝમાં કીધું છે. અહીંયા એટલું કીધું છે કે સ્ત્રીઓની હાલત બહુ ખરાબ થયેલી, અને તે લોકો આવું બધું પણ સહન કરવું પડ્યું. અને જંગલ વિસ્તાર, ત્યાં એ લોકો આવી રીતે કે ને કે કદાચ કોઈ વખત એકલી પણ પડી જાય તો તેમાં લુખા તત્વો પણ હોય, એમની સાથે બધી દુર્ઘટનાઓ પણ થતી હતી, છેડતી પણ થાય, રેપ પણ થાય, મર્ડર પણ થાય. આવું પણ વિડીયોમાં બતાવ્યું છે. આવું વિડીયોમાં બતાવ્યું છે કે એક પાણી, ચારો, બળતણ માટેના લાકડા, અને તે ભોગ કોણ બન્યું, તો કે ભાઈ ત્યાંના લોકો બન્યા. કેમ બન્યા, તો કે પેલા લોકો જંગલ, જે આવા વ્યવસાયિક લોકો હોય, લાકડા કાપી જાય, વેચી મારે, અને કારણે ત્યાંના લોકોએ કેટલું સહન કરવાનું આવ્યું, એ લોકોએ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ચિપકો ચળવળથી પ્રેરાઈને ધ વિલેજ વિમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. કે ભાઈ આપણા જે જંગલો જે ખરા, આપણો આખો વિસ્તાર, આપણે આપણા ગામ પૂરતું ખાલી મર્યાદિત રહીએ. આપણા ગામમાં કોઈ વૃક્ષો, જે ઝાડ જે ખરા એ કાપવા માટે નહીં આવવું જોઈએ, એનું રક્ષણ આપણે કરીશું. એટલે હવે પરિસ્થિતિ સમજજો. અમુક સ્ત્રીઓ જે ખરી પેલી બબ્બે પત્નીઓને આમ તેમ જે કે પણ હશે, તો એમાંની અડધી સ્ત્રીઓ એના માટે પેલી જે સ્ત્રીઓ જે ખરી, જે જંગલ આપણે પાણી ને એવું બધું શોધવા જાય છે, એ લોકો તો એના માટે નીકળી જાય. બાકી જે રહેલી સ્ત્રીઓ ખરી, એમાંથી જે અમુક સ્ત્રીઓ ખરી, તે પાછા વૃક્ષો ને બધું સાચવવા જાય, કે કોઈ કાપવા તો નહીં આવે. કે એ તો અત્યારે ખબર નહીં પડે આપણને, પણ આપણા એરિયામાં પણ ચોર વાળું જયારે વધે છે, ત્યારે રાત્રે કે ને કે બધા પાડી સિસ્ટમ પ્રમાણે, કે ભાઈ 12 વાગ્યા સુધી હું જાગું, કે 1 વાગ્યા સુધી અમે જાગીએ, 1 વાગ્યા પછી તમે જાગજો, અમારે કાલે મોડું જવાનું છે, તો અમે 1 વાગ્યા પછી જાગીશું. એ રીતે પાડી સિસ્ટમ પ્રમાણે લોકો આખી આખી રાત ઉજાગરો કરે. એ 9 વાગ્યાથી 9 વાગ્યામાં કોઈ જગ્યા પર ચોર નહીં આવે, 9-10 વાગ્યામાં. એટલે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી ભાઈ અમે બેસીએ, 1 વાગ્યાથી 4-5 વાગ્યા સુધી તમે બેસજો, આંટો ફેરો કરતા જ હોય. ન્યૂઝપેપરમાં આવે, ન્યૂઝ ચેનલોમાં આવે.
તો આ લોકોએ પણ એવી પાડી સિસ્ટમ કંઈક રાખી, એનો પણ ઉલ્લેખ કરેલો છે, જોઈએ. મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, જે જંગલો જે ખરા એને મેનેજ કરવા માટે, એને પ્રોટેક્ટ કરવા, રક્ષણ કરવા માટે, એન્ડ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, અને જે નવા જંગલો જે ખરા, નવા વૃક્ષો જે ખરા તે ઉગે આપણા જ વિસ્તાર પૂરતું, બાકી બધે આપણે નથી જવું. એના માટે ત્યાંની સ્ત્રીઓએ કામ ચાલુ કર્યું. અંડર ધ લીડરશિપ ઓફ, આ એક છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. અંડર ધ લીડરશિપ ઓફ સુંદર બહુગુણા, અને પછી કેટલું ખસું છે, હજુ 6 સ્લાઇડ તો આના પછી છે, તો આટલું જ આજે જોઈશું. એટલે આ સ્લાઇડ જોઈ લઈએ. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા આ ભાઈ એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ઉત્તરાંચલમાં તેહરી ગઢવાલ વિસ્તારના આ બે વ્યક્તિઓ જે ખરા, આ સુંદર બહુગુણાનો ફોટો મેં લીધો છે, ધ ફાધર ઓફ ચિપકો. સાહેબ પણ પેલા બીજા ભાઈનો ફોટો બધું હું જ કરવાનું, તમે શું કરે હોમવર્ક. ટ્રી લવર્સ આમના નેતૃત્વ હેઠળ જે પ્રકૃતિ પ્રેમી લોકો હતા, જેમને વૃક્ષો માટે, પ્રકૃતિ માટે પ્રેમ હોય એવા લોકો કેમ ફોરવર્ડ, એ આગળ આવ્યા ટુ સેવ ધ દેવોદર, પાછળ ખબર નહીં કઈ દેવોદર ફોરેસ્ટ ડેટ લાઈ ઇન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયસ, હિમાલયના જે ઢાળવાળા વિસ્તારો ખરા એમાં જે દેવોદરના જંગલો હતા એને બચાવવા માટે આ સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ જે ખરા એમના નેતૃત્વમાં બધા લોકો ભેગા થયા. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં ધ ટ્રી લવર્સ, જે પ્રકૃતિ પ્રેમી લોકો હતા, જે વૃક્ષ પ્રેમી લોકો હતા, યુઝ ટુ એમ્બ્રાસ, એમ્બ્રાસ નો અર્થ હશે હગ, ધ ટ્રીઝ, વૃક્ષોને લોકો ભેટતા, ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ, એ વૃક્ષો કપાઈ નહીં જાય, એ વૃક્ષોને કપાતા અટકાવવા માટે લોકો વૃક્ષોને ભેટતા. પેલા જંગલ ખાતા વાળા કે કોઈ પણ સરકારના માણસો આવે, એ કાપવાનો પ્રયત્ન કરે, આવે એટલે પેલા લોકો બધા ભેગા થાય, આવો આવો ચાલો ચાલો, બધા અહીંયા જ ઉભા રહ્યો. હવે જ્યાં સુધી આ લોકો જાય નહીં, ત્યાં સુધી આપણે અહીંયા જ રહ્યો. પેલા આવેલા તો કેટલા માણસ આવેલા, 5 માણસ, 10 માણસ, 20 માણસ, આ આખું ગામ ભેગું થઈને ત્યાં ઉભું રહી જાય. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, એને આપણે પોપ્યુલરલી પ્રખ્યાત થયું, ચિપકો મુવમેન્ટના નામથી એ પ્રખ્યાત થયું. આજે 22 તારીખને અહીંયા આવી રીતે લખી દેવાનું, એટલે ખ્યાલ આવે કે આપણે અહીંયા સુધી અટકેલા હતા. સો બાકીનો જે પોર્શન ખરો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.